ભત્રી આવે તો હારું હવે. લે કા પથુભાઈ? એ ગજુભાઈ, હાવ આમ નવરા બેઠા છો, કઈ કામ ધંધો કરો, તમને શરમ નથી આવતી? એ પથુભાઈ, માણા કામ ધંધો હું લેવા કરે? એ ગજુભાઈ, તમે કામ ધંધો કરો બરાબર તો કઈક બે રોટી કમાઈ શકો ને ખાઈ શકો. પણ બે રોટી એમને મફતમાં મળતી હોય તો કામ કરવું જ હું લેવા? એ ગજુભાઈ, હવે આ જમાનામાં મફતમાં કોણ ખવડાવે તમને? હમણાં પત્રી આવશે, હે ચોખા ઘીના લાડવા લઈને આવશે. શું વાત કરો છો ગજુભાઈ? હવનમાં ગેલો છે, મને હવારમાં મળ્યો ને 7 વાગ્યામાં. ગજુભાઈ હવનમાં જાવ છું, ચોખા લીના લાડવા લેતા હું. એ ગજુભાઈ, ચોખા ઘીના લાડવા આવે છે ને તો હું આઈને જ બેઠું, હું ખાઈને જ જાય. હવે એ મૂળ હવે 3-4 લાવે, હવે એ તમારે તો 3-4 જોવે. તમે રેવા દો, બીજી વારીમાં તમારો વારો. એ ના ના, હું બેઠો છું, બીજી વાર ક્યારે આવે? પથુભાઈ તમે તે પણ લે પેલા જોજે આજે પગ માથે નો નાખતો ખબરી. ચપ લે આ હું કસરત કરવાનું. તારે હવે આ ઉંમરે બોડી બનાવીને ક્યાં જાવું? એ ગજુ, મારે નથી બોડી બનાવવાની. તો આ ડોહો છે ને ઘરે પડ્યા નજ નવા નખરા કરે. એ ખબરી, જીરા દાદા કે શાંતિ રાખે, આ ગરમીમાં છે ને આવું બધું ઉપર છે ને ઊંધવા થઈ જાય. પણ હવે એ કે છે ને બધા પહેલવાન કેવા આમ બોડી બનાવીને થાય, એવું મારે પહેલવાન જેવું થવું છે. જા કસરત કરવાનું લઈ આવી, પેલા પૈડે આવે ને વજનદારી. જો દે તો ખબરી. એ હડતા નહીં, આ તો કે દુના હું ગોતતો તો, પણ રવિવારીમાં ગયો ને ત્યાં જ મળી ગયું 500 રૂપિયામાં. હે? હા હે તો અત્યારે કાંઈ વાંધો નહીં, આપી દો 500 રૂપિયા, મારે રહ્યું 500. એ ગજુ વેસવાનું નથી, અને વેસવાનું થાય ને તો આના 5000 લેવાના છે. કેમ 500 ના 5000? હવે આ ઠેઠ ગામમાંથી ઉપાડીને લાવ્યો ને એના જ પૈસા લેવાના છે. એ ગાંડા, ગામમાંથી ઠેઠથી અહીંયા ઉડાડીને લાવ્યો બરોબર, એની કરતા આમ જો 200 રૂપિયાની રિક્ષા બંધાઈ લીધી હોત તો ઠેઠ ઘરે મૂકી જાત. એ વાત હાચી, તું એ ખરો છો ખબરી પણ હું કહું મારે થોડી હારાવાર કસરત થઈ જાય. હાલો તારા હું ભાગું. એલા જોઈજે એલા ભાઈ. એ ભથુભાઈ, આવું બધું નો ઉપાડાય. હવે ધીરા દાદાની તો ઉંમર થઈ ગઈ, હાડકા અડી રેલા છે, કાકી ભાંગ તોડશે ખોટા. હવે એને કઈક વાગશે ને ત્યારે તને ખબર પડવાની છે. તો હું 25 26 28 એ મોટભાઈ, આમ તો સને તું હો કરી નાખીશ, પણ સને વજન રાખવો પડે. એ પણ વજન હવે અત્યારે ક્યાં લેવા જાવ? એ ભાઈ હું બેસી દઉં તો. હા બે જા. શાબાશ શાબાશ. ઓય બાબા, ઓય બાબા, ઉતરી જાવ મોટભાઈ કે બેહું? એ ઉતર આવ્યો. એક કરી નાખ. એલો ઉતર્યો બે. બધા ઈ આમ જો મોટભાઈ, મને તેમ થયું ગઢા હાંડિયા ઉપર બેઠો. બસ રાખો. આમ કસરત કરવાની મોટભાઈ. એમને હા હે જીણિયા, હું તને શું કહું છું, ઓલો કસરત કરવાનું લેવા ગયો છે, હજી આવ્યો કેમ નહીં ભાઈ? એમ લ્યો સંભાળતા આવ્યો. હાલે જોજે કેટલો વજન હશે. વજન તો બહુ છે ધીરજદા, પણ હું શું કહું છું, હવે આવા બધા ખર્ચા કરવા અને આ ઉંમરે કસરત કરવી એ કરતા આમ જો આપણા શેઠે લાડ બાવળિયા થઈ ગયા, કાપો ને એટલે કસરત જ છે. તમે બે હું કામ ના છો? એ તમારે કામ કરવાનું છે અને મારે તો છે ને કસરત કરવી. કસરત કરીને જુવાન બનવું એમ ને? હા બનો. જો ધીરજદા, તમારા એકલાથી ઉપડે એવું નથી, આ બહુ આમ તો વજન છે. હાલો હું તમને આમ છે ને કસરત કરાવું. હા હાલો. લ્યો હાલો. હા હું જાઉં તમે અંતા. અને ધીરજદા, હા છે ને આ સકડા નકરા ઉપાડે કાંઈ પહેલવાન ન થવાય, ખોરાક જોવે, ખોરાક આમાં. એ ખોરાક તો આપણે દૂધ તો છે, એ સાબ ને. લે હવે ઈ તો ઈ નહીં થયું, કાજુ બદામ નાખવા પડે દૂધમાં. આથી કાજુ બદામ છે જ ને. જો અરે જીણિયા, હવે તું છે ને કાજુ બદામ મળે એકલું દૂધ ઉકાળીને લેતો જા. એ મોટભાઈ, કાજુ બદામ તે અહીંયા તું રાખશો એમ ને તું? આ તમે છે ને આ રોજે રોજના લાવવાના, નકર તો તમે ખાઈ જાવ ને, તમે બે ભૂખડી બારે છો. એટલે જ તે ખબરી હું કહું હરખભાઈ સિંગ રેખો કેમ થાતો જાવશો તમે? ભાઈ મને નહીં ખવડાવો ઈ તો પાક્કું. હા તમારે ભાઈ ખાવાનું જાને, તને કીધું એટલું કરીને. જાવ દૂધ બનાવો. હાલો ધીરજદા. એ ઉપર જા. હું જાવ તમ તારે. હાલ બોલ હવે. હાલો. એક બે ત્રણ. એ ખબરી હા એ દૂધ ઉભરાવા મળ્યો, હાંસી ના જટ્ટી ચા મૂકી દે.
એ ન્યાત પડી છે મને રડતી લીધી તું અહીં બતાડી જા. એ લે આવું એ ખબરી એ દોડ એ ખબરી એ જીણિયા આ મારો ખંભો ખડી ગયો એ ખબરી દાદા હું છું ઓહ ગાડી બસું કરી બસું. મી કોઈ પા. ઉભા થઈ જાઓ બેઠા કરી મોટ ભાઈ. ઓય બાપા ખંભા પર તો આવ્યું છે આખું વજન આનો. એલા કોણ મૂકી લઈ જો આ મારો ખંભો ખેડવી નાખ્યો તે હવે પણ ધીરા દાદા દૂધ વહી જાતું તું હાંચી બતાવવા ગયો તો હું હવે જીણિયા હું તને હું કહું છું બોલ મોટ ભાઈ. હવે છે ને તું ડોક્ટર ને બોલાય આય આ ખબરી તું ધ્યાન રાખજે, હું ડોક્ટર ને બોલાવતા હું. હા હા એ ભાઈ તોડવી નાખ્યો મને એક સાવી ની ધ્યાન નથી રાખી એક તો સાવી તો હાથ વગી રાખતો હો. એ ભાઈ આ ખાધું બધું હજમ થઈ ગયું હો મારું. એ ભાઈ તને સાવી ક્યાં મૂકી ઈ યાદ નથી રહ્યું, જમવા ગયા ઈ તને યાદ છે, કેટલું કેટલું ખાઈ ગયું ઈ તને યાદ છે, સાવી ક્યાં પડી ઈ ખબર નથી. ભાઈ આમાં એવું છે ગાંડા, હું છે ને આપણે જમવા બેઠા ને ત્યાં સુધી સાવી હતી ને ઈ મને ખાસ ખબર છે, પણ પછી મગજમાંથી ઉડી ગયું કે સાવી ક્યાં ગઈ ઈ ખબર ન રહી મને. જમવા બેઠા ક્યાં સુધી તારી પાસે હતી? હા હતી, મને ખાસ ખબર છે. પછી તો આપણે બે હારી જ જમવા બેઠા હતા. હા તો ઈ તો વાંધો છે, પછી સાવી ક્યાં મેકાઈ ગઈ કાંઈ ખબર ન રહી. એ ભાઈ મને મગજમાં આવ્યું સાવી ક્યાં છે. ક્યાં? એ ભાઈ આપણે જમતા હા તારે ખબર ઓલો શાક ઓળાયો હતો પછી રોહો ઢોળા એમ હતો તે મેં કીધું તું લાય તો સાવી હેઠે પેકિંગ મૂકવાનું છે ઈ. ઓ તે થાળીને પેકિંગ મેક દીધું. એ ભાઈ સાવી તો મારી પાસે જ છે જો. એ ડોબા રેખા, આ ખાધેલું બધું છે ને મારું હજમ કરી નાખ્યું છે સાવી હતાડીને. એ ભાઈ ક્યાં તારું હજમ થયું? ધક્કો તો હું ઠેઠ ગામમાં ત્યાં મારીને આવ્યો, હજમ તો મારે થઈ ગયું, ઘરે જઈને ખાવું પડશે. આ પણ મારે તારી હારું છે ને રાંધવું તો ખરી ને પછી. હા ઈ વાત ડોબા સાચી. રેખો. હાલે હટ હટ આ ચીડિયા આયા આયા ક્યાં જાવ એ જદદા? આયા ક્યાં જા? એ ઉના દાદા, એ ગાંડા, હું છે ને ડોક્ટર ને બોલાવવા જાઉં છું. એલે એ હું છું સાડા થઈ ગયા. એ મને કાઈ નથી થયું ગાંડા. ધીરા દાદા છે ને ઓલું કસરત કરવાનું લાવ્યા હતા ને તો એક બાજુ ખંભો આમ મડાઈ ગયો. એ પણ હવે ધીરા દાદાને એટલી ઉંમરે ક્યાં કસરત કરવાની જરૂર છે? હા પણ એને છે ને જુવાન થવું હતું. આવું મારે ખોટું મોડું ન કરવું, હું જાઉં ડોક્ટર પાસે. એ ભાઈ આપણે જાવા દે ને ઘરે, પછી આમ જો ઘરે જઈને પછી ખબર કાઢી આવી અને ધીરા દાદાને અણી કાઢતે બી મજા આવે છે. હા તો એમ જ કરવાનું હોય ને. હવે ગઢે ઘટો એને શરમ નથી થતી, કસરત જતા ને કરાય, બોડી બનાવે બોડી. હાલ એને ઘરે જઈને થોડી ઘરકી હણી કાઢતા બી હને. એ ભાઈ હા. હાઈકવી નથી આમ જો પેટ્રોલ બચે કે નહીં, ઘર સુધી પાછા દોરીને વહી જાય એટલું તો પેટ્રોલ બચે. હવે થોડા ખરું ન હોય. હાલ બેટ 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 કીક વાદ દો. એ આવ્યો પથુભાઈ, પત્રી આવ્યો, લાડવા લઈને આવ્યો. પત્રી લાડવા ક્યાં? કે લાડવા તું હવારે તો કઈ ગયો તો ગજુભાઈ હવનમાં જાઉં છું, આવું એટલે લાડવા લેતા હું ચોખા ઘીના. એ ગજુભાઈ એ હું લાડવા દાળ હતી, લાપસી હતી અને ખમણ હતા. એ તે પણ એમની દાળ હતી તો ભાત નતા. નહીં અરે પત્રી બહુ કીરી, તો પણ લાપસી તો લેતા હોય ને. એ ગજુભાઈ હવે લાપસી ગારા રેખી હતી, એમાં તો મેં ઊંટ બનાવ્યો ને ઘોડો બનાવ્યો ને. પણ એ પત્રી દાળ થોડીક નખાય એટલે થોડુંક ઢીલું પડી જાય. હવે દાળે હું ઢીલું પડે, કાંઈ પડે એવું નથી. એ ગજુભાઈ હું તો પછી ખાવાય નહીં રહ્યો, જોયું ને તરત ભાગ્યો, ક્યાં ઠેઠ મને તોડાવ્યો અને 500 રૂપિયા આપ્યા ખાલી. હા ફૂ પત્રી તો તુંય તે લાવી 500 નો નાસ્તો તો કરી આવી, હું ભૂખ્યો છું. ઈ 500 પર બાપા લઈ ગયા. અરે પત્રી જોયું ગજુભાઈ, મેં કીધું ને, આ જમાનામાં છે ને કોઈ કોઈને ન ખવડાવે, તમે નતો માનતા. લે ઓ લે 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 ક્યાંય તો એ ડોક્ટર ને બોલાવવા જાઉં છું. લે હું છું એ ધીરા દાદા છે ને પુષ્પરાજ જમામ ખંભો થઈ ગયો. એમ કસરત કરવાનું લાવ્યા હતા ને તે અહીંયા ભટકાઈ ગયો. કીધું તું ખબરી ને પહેલા જ કીધું તું કે આ બધા હાડકા ભાંગવાના ધંધા છે એમ. તો હું તો જાઉં છું ડોક્ટર ને બોલાવવા. ઓ આમ જોવો, ધીરા દાદા ને એકલા મૂકીને ક્યાંય ન જવાય. તમે જાઓ ઘરે, મારી પાસે એક મસ્ત ડોક્ટર છે ને મારા ભાઈ બને છે ને સ્પેશિયલ હાડકાના છે. બોલો લ્યો કયો તો ઠેઠ ઘરે લેતા હું. આ તાત્કાલિક લઈને આવજે. એ હા વાંધો નહીં, ફોગો જાવ. એ હાલ પત્રી હાલ. એ હું હાલ પેલા ડોક્ટર ને તો ગોતો, મોટા પડે કીધું કે ડોક્ટર ને લઈને આવું. એ પત્રી તું ડોક્ટર જેવો છો ભાઈ, કાલે થોડા ગમથા કપડા બદલી લે ને હાલ ડોક્ટર બની જા. એ ગજુભાઈ તમે મને ડોક્ટર માનો, સલાહ હો તમને. પત્રી આપણો બેનો ભાગ વાપરવાનો થઈ જાય. હાલ ઓય, બે ભાગ છે ને 3 ભાગ પડશે હો ભાઈ. એક પથુભાઈ બીજું કોઈ છે ને 3 ભાગ કરે જ. આવડો મોટો બેઠો છું જ ખરી. લે તમે તો ખાલી જોવા હારે આવવાનો ભાગ લેવાનો. જો ભાઈ તમારે છે ને મને ભાગ આપો છે કે હું ધીરા દાદાને બધું કહી દઉં. એ પથુભાઈ 50 રૂપિયા આપી દેવું. હાલો હાલો એ હાલો. હું ધીરા દાદાને કહી આવું. એમ નહીં, જો 100 રૂપિયા આપી દેવું. ઓલે સુટકેસ આવે ને મારી પકડી લેજો. હા ભાઈ હવે જે તોડ થાય અડધું અડધું બધા કરી નાખ્યું. હાલો હાલો જલ્દી. ભાગ કો ભાગ બોલો 3 નો. હા હાલો હાલો
આને રખાય જ નહીં હારે. તે પણ તું નહોતો જ મારે ક્યાંક તો ટાઈમ કાઢો ને. હા કેટલો ભાગ પડ્યો. વાંધો નહીં, હાલો હાલો. ઓય બાપા ઓય બાપા એ ખબરી ઓલો ડોક્ટર ને બોલાવા જો હજી કેમ નહીં આવ્યો ભાઈ? એ ધીરા દાદા હમણાં આવશે. આમ જો થોડોક બરફ સોળો હશે. આ તો લાઈ ને. આ તો લાવો પૈસા, ફ્રીજ લઈ આવું. હા લો, ખબર કાઢવા વાળા આવી ગયા ઘડીકમાં તો. આવો આવો ના. ક્યાં થયા? એ ભાઈ એક તો દુખતું અને અડે એમ નો અડવાનું. જો આમ અડવાનું. એ ગાંડા. એ તમે ખબર કાઢવા આવ્યા કે દુખાવા આવ્યા? અરે યાર નહીં, પણ આ હાથ દુખે છે અમને ક્યાં ખબર છે? અમને એમ કે હાથ પર દુખે છે. એ હવે તમે જાઓ હવે. એ ધીરા દાદા તમારી ખબર કાઢ્યા એટલે ખબર કાઢ્યા વગર અમારે નથી જવાનું એમ કહો છો? એ ગાડા આંચવાનો હાથ દુખે છે ને, અડતો નહીં એને બહુ. આ ખડી ગયેલો છે કંપો. એવું છે? એમ છે ઈ બેને હારું છે. ડોક્ટર લાવ્યા તમે? એ ઓલા ગધુની લઈને આવે છે ડોક્ટર ને. એ ક્યાં સુધીમાં હે ને હું ખંભો હે ને હરકો કરી દો. આ ખડી જેવો હોય ખબર તેમ હે ને ખાલી અહીંયા ધીરજ ને પકડી રાખ. જોજે અમને. એ ઘડીક બસ હા પણ એ ખબરી આ ગાંડા ઈ મારો હાવ હાથ ખેડવી નાખ્યો. આ જો સાહેબ આવી ગયા. આ ભાઈ યો, સાહેબ. અહીં. હાથ છોડી દો હાથ. બસ ચેકઅપ કરવા પડશે. હા કિલ્લો. ઓય એ તમને મેં ના પાડી હતી કે આ ધંધા નો કરો એમ. એવું કોણ ને તમને બંધ એ ડોક્ટર! લા ઢોર ડોક્ટર છે કે માણસનો ડોક્ટર છે? માણસનો અરે તો પણ એ અહીંયા છાતીમાં હું કરવા બોલ કરે છે? અહીંયા ખંભો ખડી ગયો છે એનું કરો. એ ડોક્ટર હું ઝૂકતું. એ ભાઈ તું હા ઓ પટો કાઢો. હા તકલીફ વધારે થઈ ગયેલી છે હો. એ હાવ ખડી ગયો. હા લાવો. હાથ સીધા રાખો. એ ડોક્ટર! બાંધો. અરે આ પટ્ટો તો ખડ્યો છે. એ ડોક્ટર હું ઝૂકતું. એ ભાઈ તું શું પણ આ કડે બાંધવાનો છે? એ ભાઈ ઘડે ભલે નો હોય. એ ડોક્ટર છે ઘડી ચાલો મને બેન. એ ભાઈ હું તને શું કહું છું? આ હું કે? એ ભાઈ આ પત્રી છે, ડોક્ટર નથી. હા પાસ તો બરોબર આવે છે. એ સાહેબ હા એ સાહેબ, તારા કાનમાં કાઢો. આયા આવો મને. એ સાહેબ. કામ ચાલ. હાલો અરે પણ લે, એમાં શું છે ફી વધારે ન લેક ને એટલે ભલામણ કરવા જાય છે એમ છે. આ તો સારું. હા બોલો ઇમરજન્સી ક્યાં આવી છે? ઇમરજન્સી ક્યાંય નહીં થઈ પત્રી ભાઈ. સમજા તું ડોક્ટર બનીને આવ્યો ને, અમને ખબર છે કેટલા તોડ કરવાનું છે. બોલ પેલા. એ તોડ તો હવે જે કરવાનો હોય તમારે શું છે? ધીરે ધીરે કહીએ ઉભર. ના ભાઈ તોડ છે ને 6000 રૂપિયાનો કરવાનો છે. હા તે હવે છે ને તારે 10 નો કરવાનો, 2 મારા અને 2 કાંટાના. એ ભાઈ તમારે કઈ કરવું નહીં તો તમારે 4000 રૂપિયા લઈ જવા. એ ભાઈ રાવ દે ધીરે ધીરે કહીએ. 10 નો થાવ જો તોડ. એટલે તમે પણ હાર કે ધંધો ન કરવા જો. 10 નો થાવ તો ને કહી દઈશી. ના આવે. એ તો વાંધો ને જો કોઈને ખબર ન પડે એમ હો. હાલો. હાલો ધીરા દાદા હારું થઈ જાય હો. બેસી જાવ સાહેબ હવે. કા સાહેબ કેમ થાય હું લાગે? એ જોઈ લો એ હાથ તો કરો તો. એ ડોક્ટર સાહેબ, આમાં હાથ તમે પાટા એવા બાંધી દીધા, હાથ ઊંચો થાય એમ જ નથી. હા તો 15-20 થી હાથ તો કરતા નહીં હો. એટલે તો યા સાહેબે પાટો બાંધ્યો. હા સાહેબ આ તમારી ફી કેટલી? જો આમ તો હું 15-20 રૂપિયા લઉં છું, પણ આ ગજુભા હસ્તક આવ્યો ને એટલે 10,000 રૂપિયા થાય. જો, આમ જો મેં કેટલો ફાયદો કરાવ્યો હે. 5000 નો ફાયદો 10000 આપી દો. 10000 એ કજુ તું કહી દે ને 10,000 ને 8,000 રાખે. ઓલરેડી હું એને લાવ્યો કે નહીં, એટલે 5000 એ ઘટાડીને જ કીધા. નકર તો ઈ સાહેબ કહેતા નથી 15-20 હજાર લવે. 10 આપી દો. ના 8,000 આ ખિસ્સામાં પડ્યા છે. એ ખબરી તું દઈ દે. ઓય એ આમ જો સાહેબ. એ સાહેબ એ વાંધો નહીં તમ તારે 8 તો 8. એ એમ થોડો લે. એ પત્રી મારા ભાગના તો 2000 લે આવે. હે પછી તું ઓય બાપા ડોબા રેખા એ ઘડીક મૂંગો મેર્યો હોત તો 2000 રૂપિયા તો આપણે આવે.